આપણી ગાડી આવી ગઈ છે ભરાઈને સવારમાંથી આવી ગઈ હતી ને આપણે થોડું કામ હતું તો કામકાજ પટાવીને હવે આપણે થઈ ગયા છીએ હાલતા જામનગર માટે નીકળી ગયા છે બાયપાસમાં આવી ગયા ભાઈ આવી અતુલભાઈ તો ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મોગલ તો આપણે રાત્રે આવ્યા લિક્વિડ બગોદરા આગળ આવીને સૂઈ ગયા હતા હવે આપણે ઉઠીને થઈ ગયા છે ધીમે ધીમે આજુ ઘરે આપણી સાથે છે જયસનભાઈ જયસન બગોદરા માણો ભાઈ ઓવરબ્રિજનું કામ ચાલુ છે આયા ઓરન બહુ જોરદાર વાગે થોડાક ટૂંક સમયમાં બની જાય એટલે ઉપાધિ નહીં કવડું જબરું મશીન છે ટાયરું તો જો ખાલી ને આટલા તો ટાયરું ફિટ કર્યા હવે મને દાદા ટાયરું વેચી નાખી આપણે ખટારો આવી જાય નવે નવો બહુ અઢીસો ટાયર હશે મને એવું લાગે જેમ કરાવી દીધું હતું ઘણી વાર હા ભાઈ જોઈ લો અમારો મોબાઈલ ચડી ગયા જી ભાઈ આપણે પલસાણા અને કેમ એક્સપ્રેસ કારણ કે આમ તો એક્સપ્રેસમાં બહુ જતા નથી ટાયરું બહુ ઉતારે એટલે અહીંથી પછી ચડી ગયા એટલે શું છે કે વાંધો ના આવે પલ્લો કપાઈ જાય અને આ બાજુ ચાલુ જ છે વાહન એક્સપ્રેસમાં ભાવ લાઈન પડ્યો હા મેં આવડા ગટર જલગાંવ બાયપાસ સોબાઈ મસ્તીનો રોડ થઈ ગયો છે બધી જેવું છે નહીં ધીમે ધીમે પડ્યા જાય હું જઈશન લોકો ભાઈ ફૂલ પડતો હતો એટલે આપણે રાખીને પી ગયા હતા મારવાડી ખાઈ પીને રાખી દીધી હતી હવે આપણે ધીમે ધીમે નીકળ્યા નહીં તડકો તો અટાણી જોઈ ફૂલ તડકો એમ 4 વાગ્યા તો એવો તડકો પડે છે લોહી એવી દે કપાણી એવી દે જયસનભાઈને તડકો ચડી ગયો હવે કંઈક એમ થાય કે ટાટો છાંયો થયો છે 6:30 વાગ્યા હવે કંઈક આમ ટાટું વાતાવરણ થયું હજી થોડી થોડી હવા તો આપણે અહીંથી આવે છે ગરમ તડકા બહુ પડે ભાઈ લગાડી દીધી છે આપણે ફાઇનલી ખાલી કરવા છે એનું ગોડાઉન મસ્તીનું અહીંયા બેસવાનું ગાર્ડન હતા અહીંયા બેસીને આપણે જમી લીધું અને હવે વાં ઓલો ભાઈ ગોલા વેચે અહીંયા ગોલા ખાવા જવું છે આપણે આ છોટું આવી ગયું છે હાય બોલો હાય બોલો હાય બોલો આપણે ગોલો લઈ આવ્યા છે મસ્તીનો ગોલો છે ખમણ વમણ નાખ્યું કલર છે ચાસણી હવે જાય આપણે ગાડીએ હાલો કોઈને ગોલો ખાવો હોય તો આ વચ્ચેથી બોરી ફાટેલી નીકળી છે આ ચારક જે અહીંયાથી ફાટેલી છે બધી ભાઈ બીજા દિવસે આવ્યો છે આપણો ઓર્ડર ને આપણે નીકળી ગયા છીએ ફરવા ઈંગણામાંથી ફરવાની છે બારોબારનો એરિયો છે આપણો લક્ષ આજ ગોડાઉન છે સામે વાગ્યું છે થોડોક કાચો રસ્તો છે ઓલું આપણે ત્યાં છે ફરવાનું દીધી ભાઈ આપણે કાંટે ના કાંટાનો આપણે વજન આવ્યો છે 13,570 કાંટો કેટલો છેટો હે ને આપણે જવાનું છે ઓલા ગોડાઉને ખાચામાં જો જવાનું છે આપણે વાહ એટલે કોયેલું તો દેખાય આવે શું હોય હકીકત ખબર પડી જાય પછી લગાડી દીધી છે ભરવા આ પેટીઓ ભરવાની છે કંઈ આવે ને હા અમે દેખાય હિંગના એમઆઈડી છે તો ભાઈ નિરાતે ભરવાનું છે આપણે પહેલાં કેન્ટીન ગોતીને જમી લઉં કેન્ટીનમાં હવે તમારે ભરવાનું છે આમાં કે છે કેન્ટીન જાય પછી ખબર પડે બનાવે થઈ ગયું છે ભાઈ લોડિંગ આપણું ચાલુ આવી રીતના આવશે હવે પડી બીજું પેટું
ભરાઈ ગઈ છે અને 40 કે 39 બે પેટીઓ નાખી છે. અને પાછળનો ભાગ છે એક ક્લાસ આગળ કેન્ટીન જે ઓલી દેખાય મારુતિ બળિયા કેન્ટીન છે મસ્તીની, જમવા બમવાની ફૂલ સુવિધા. આ બાજુ જંગલ એરિયા છે, હિંગના એમઆઈડીસી કૂવો હે મસ્તીનું મીઠું પાણી આવે. ત્યાં ભરી ભરીને રાખી દીધી ને વાહ કા બધું કોઈ મને જવું નાખવા નાય લે હા એમ ભાઈ કે આ ટાયર અહીંયા જોજે ઊભો થવામાં એ કે આ ટાયર કે અહીંયા કેવી રીતના ફિટ કર્યા કમેન્ટ કરજો જરા. વળી ચકલા આવી ગયા દાંત કાઢે ના હોય એવા આઈડિયા મારી બેઠો હોય અને હું કંઈક બનાવે. ભાઈ આપણે આમાંથી મગાવ્યું હતું, આજ પહેલી વખત મગાવ્યું છે ખાવાનું. હવે કેવું ગાયું હોય ટ્રાય કરી જે આમાંથી મગાવ્યું છે અને આવ્યું છે આપણે આવી રીતના ખોલીને આપણે દેખાડી. ભાઈ બહુ મચ્છર હેરાન કરતા હતા, આજે આપણે બહાર જ બેહીને વિચાર છે ખાવાનો. પાર્સલ આપણે મગાવ્યું હતું અને આવી રીતના આમાં આવ્યું છે કંઈક. આમાં સબ્જી છે, 2 જાતની દાળ ભાત મસાલા સ્વીટ. ભાઈ ખોલે છે ઓપન કરે છે જયસનભાઈ. હાલો કોઈને જમવું હોય તો એ આપણે નખી લીધું છે. 35 લીટર આવ્યું છે, 1829 રૂપિયાનું. જલગાંવ પેલા મલકાપુર હવે ખટારો ભટકાઈને પલટી મારી ગયો છે. બોલેરાવાળાને ઉડાડી દીધો, બોલેરાવાળાને આખો ઉષ્મો કરી નાખ્યો ખટારાવાળા. બોલેરાવાળાનો રાતે આપણે આ ટાયર ફાટી ગયું હતું અને આપણે પછી ફુગામાંથી કાઢીને આગળ નાખી દીધું. આગળનું ટાયર ફાટ્યું હતું અને અત્યારે આપણે ટાયર લઈ લીધું છે 8000 રૂપિયામાં. વાંધો નથી, ટાયર કમ્પ્લીટ છે. ટાયરોનું જ કર્યા ભાઈ. અમારે થઈ ગયા છે ટપુડવાન ભેગા. હા મોટું ફેરવે હરમાય 16 વર્ષનો જુવાન છોકરો છે ભાઈ. આ તો આપણે છે જયેશભાઈ લગરિયા. હું છે જયેશભાઈ? હારું મજા આજે ને અમારા બાઈ નો એરી હરમાઈ દેવના દીધેલા 24 કલાક પીધેલા હે પીવાની વાત. આ તો ખાલી કહેવાનું હોય. આજે આપણે જયેશભાઈ લગરિયાની ગાડી. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ. જય મા મોગલ ઉઠીને થઈ ગયા છીએ આપણે હાલતા. બાજોલી આવીને આપણે સુઈ ગયા હતા. હવે આપણે ધીમે ધીમે બધામાં 8 વાગ્યા છે. તડકો તો નહીં ગયો ચડી ગયા છીએ ભાઈ આપણે એક્સપ્રેસ. આપણે પાછા કેમ ઉતરી જશું કારણ કે આપણે ટાયરું નબળા છે. આ રોડ ટાયરુંનો ખાં હવે ટાયરું નબળા હોય ને તો કૂકા જ કાઢી નાખે. શેર અકેલા હોતા હે. ભરૂચ પૂગી ગયા હે ને કન્ટેનર કેમ થાય જઈ રહ્યા લબક ઓલે લુગડું ના ઉઠતો એને વારી ઉડે. ગયા છીએ ભાઈ આપણે વડોદરા. કેમ હતો પેલા ખડી નાખ્યો. 5 વાગો આવ્યા તો એ તડકો ખતમ થતો નથી. 4:51 થઈ છે. મોટાઈ લાલ થઈ ગયા. બગીચા બેઠો એવું લાગે. ડાંગર કેમ છે ભાઈ લીલું આમ મસ્તીનો ફાટક આવી ગયો છે. સામે સૂર્યદેવ મસ્તીને ટપ દીએ છે ભાઈ. એક નંબર નજારો. સુરેશ દાદા જય સુરેશ દાદા. તો ભાઈ આપણે ભૂગવા આવ્યા છીએ આપણે મોરબી. હજુ ખાવડા છે ખાવડા. 290 થતું હતું વાંકાને બાઉન્ડ્રી હતી. અટાણે જોઈ લ્યો રોડ એકદમ ક્લિયર. દિવસના આ રોડમાં તમને ટ્રાફિક જ જોવા જડે. જામ થઈ જાય ખાલી રોડ. હવે કંઈક મળ્યો 3-4 ગાડી જોવા.
મોરબી 10, સામખિયાળી 80, માળિયા કેટલું થતું હોય 130 નો હતો, પણ હું હતો એ કંઈ ખબર નથી. હવે આપણે વટી ગયા છીએ કબરાવ, મોગલધામ વટી ગયા છે, પાછળ જ ગયું છે. આ બાજુ થોડો રસ્તો બહુ ખરાબ છે, ત્યાં સુધી આવે રસ્તો ખરાબ, સુધી આવે કન્યા 2 સુધી આવે. ઓલા આગળ તો રસ્તો જ બંધ છે, આપણે વાંધો નહીં, ડાયવર્જન કાઢેલું પેલા તો એવું દેખાતું કટ જ નથી. હવે કંઈક ખાવ કોરડ આવ્યો છે હારો, અટામુદી તળા પડી જશે. પડતા ખેતરો ખાલી પડ્યા. પૂગી ગયા છે ભાઈ આપણે ભુજવડી ફાટાક. પેલા બ્રિજ નહોતું, આપણે ફાટાક થઈને જવું પડતું. આ બ્રિજ બની ગયું છે, સારું છે. ભુજવડીના એરિયા આવે ભુજમાં. ભુજવડી એમને જબરું હે. આગળ હવે અહીંથી ભુજને અટલ થઈ જાય. ભુજમાંથી જોતા હોય ભાઈ કમેન્ટ કરજો. માથા પર અવાય આપણે સીધું જવાનું છે. ભુજમાં ભાઈ વધારે 10 વ્હીલરવાળી ગાડી બહુ જોવા મળે. લેકનેટ ને સ્ટેશનમાં હાલતી હોય. આપણે નારાયણ સરોવર 2 કિલોમીટર કોલસા ભરીને રાખી દીધી. ભુજ સિટી, ભુજ હવાઈ મથક. આપણે જવાનું છે એમ ડ્રાઈવર સાઈડ. બ્રિજ બની ગયું ભાઈ. ઓલી ઘરે આપણે આવ્યા ત્યારે આપણે બ્રિજ નહોતું, આજે ઘરે કમ્પ્લેટ બ્રિજ બધું થઈ ગયું. આ બાજુ ખાલી જ પડ્યું બધું. આ બાજુ પ્લોટ છે. અહીંયાથી આપણે મારવાની કે પછી ડ્રાઈવર સાઈડ ઓલું ડમ્પરી જાય એ બાજુ છે. સીધા કોટા ધોળેવી ખાવડા સફેદ રંગ. ભુજની જેલ ભાઈ આ બાજુ અહીંથી પાલારા. જો અહીંયા લખ્યું જ છે પાલારા ભુજ જેલ. આ ભુજની જેલ. આપણે અહીંયા મશીન નાખી ગયા છીએ. ગુંજાભાઈ અમીરભાઈ ગાંભરિયાનું મશીન નાખતા ને કચ્છમાં, અહીંથી આગળ આપણે હાંકતા. રણ જેવું જ છે ભાઈ આ બધું. અમુક ઠેકાણા ખેતરો છે પણ એમાંય બધું સુકાઈ ગયેલું. વરસાદ ભાવનાનું અહીંયા ચાલુ આવી ગયો ભાઈ રણ. એકદમ રણ. હવે અહીંથી હોટલું આગળ જોઈએ આપણે આવે કે નહીં. દેખાય કાંઈ દેખાતું નથી છે. આવા રણમાં ટોલ નાખવું એવું બોલો કેટલાનું એવું. આ ભાઈ બે આપણા સબસ્ક્રાઈબર હે, ભાઈ બંધ ભેગા થઈ ગયા હે. જોઈ લેવા 10 ટન કરે છે. રણ વટીને આવ્યું તો આપણે આ ગામ. સફેદ રણ 30 કિલોમીટર. કાળો ડુંગર, હાજીપીર, ખાવડા આવી ગયું છે ભાઈ આપણે ખાવડા. આજે આપણે મારવાની છે ખાલી સાઈડ. આ લક્ષ ગુજરાતનું છેલ્લું ગામ હશે. આગળ પૂરું હવે જોઈ ગામડા આવે કે નહીં. ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ. તો આપણે ઉઠી ગયા છે, મસ્ત મજાના ચા પાણી તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવા ઠાર બહુ પડે, ખારો ઠાર એમ. હવે આ ગાડી નીકળે એટલે આપણે કાઢી લઈએ. બોર્ડર છે ભાઈ, બોર્ડરે આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને પાસ લઈ લીધો છે. તો અંદર જવાનું.
કાગરિયા કરાવી લીધા ચેક. હવે આપણે જવાનું છે આગળ. આગળ હવે 25 કિલોમીટર છે આપણે બતાવે આમાં. રાતે સુઈ ગયા હતા અહીંયા જ, કારણ કે આમાં પછી હોટલમાં જમવા બમવાનું ના આવે. એટલે ડમ્પરી આવે પોરબંદરી ગોટી કેબિન. ભાઈ પોરબંદરની ગોટી કેબિનને કંઈ ના આવે દેખાવડી જાય. બોટો પાર કરીને નીકળી ગયા છીએ આપણે અંદર. હવે આ બાજુ પછી બધું રણ જ છે. આ પાકિસ્તાન વાળો રોડ કહેવાય. મને ત્યાં પાકિસ્તાનમાં ખાલી કરવા જવાનું થાય. અહીંથી હજી 25 કિલોમીટર આપણે બતાવે છે લોકેશન. અહીંથી ભાઈ ટાવરનું પૂરું ટાવર આવે જ નહીં. આગળ જઈને આપણે જ્યાં સિગ્નલ મળે જોઈએ. હવે એટલા બધા બધામાં ઘણા જ છે. 100 કિલોમીટર લોકેશનનો તો દબાકડો થઈ ગયો ભાઈ. હવે અહીંયા પૂછ્યું તો આ કંપનીનું કેવલ ક્રેન પડ્યા અહીંયા ખાલી કરવાની છે. અહીંયા જાય આપણે સાહેબને મળીએ. હું કહે છે સાહેબ, પછી કંઈ ખબર પડે. ફાઇનલી ભાઈ લગાડી દીધી છે આપણી ગાડી અને 4 ગાડી થઈ ગઈ હતી. શીશો ભાંગી નાખ્યો. અમારે ચડાવી એ જ રીતના અહીંયા ઉતારે છે. બબે બેઠી એક ગાડીમાં ખાલી થાય, એક ઓલી બાજુ થાય. 3-4 રાઈડ ઠોકી દીધા. હવે ગાયો થઈ જાય ખાલી આ સ્ટોપ કરે છે. આવી રીતના ઉતારે છે લાકડા માટે રાખી મસ્તીની ભાઈ પાણાથી કેનાલ બનાવી છે વાયરું રાખવાટું. સેટ ક્યાં અહીં સુધી દેખાય કેનાલ જ છે. આપણે થઈ જાય ખાલી, વાંધો નહીં આવે. ઘણી ખાલી કરી નાખી છે. હવે થોડા ઘણા રહ્યા છે. રણ જ છે બધું ભાઈ. આપણે આવી ગઈ છે રિસીવર. એનો સિક્કો છે. સિક્કો બીકો બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે અહીંથી નીકળી. ખાલી કરવાનું સારું હતું, રસ્તો ઉતારવાનું નતો. ઓલી 2-3 ગાડી રહી ગઈ એમાં આપણે તો હાઇડ્રોથી ને ઉતરી ગયા. વાંધો નહીં, ઓપન બોડી હતી ને આવી રીતના લાઇટના થાંભલા કરે. અમે હાઈવે દેખાય. એક્સિડન્ટ થયું લાગ્યું. પહેલાં એક જ માલિક ના લાગે. ટાટામાં કેબિન પૂરું કરી દીધું. એક જ કંપનીના પહેલાં આવી ગયા છે ભુજની પહેલાં. આપણે અહીં રાખી દીધી છે ગાડી. જોગમાયા હોટલ છે.